હેલો એવરીવન. તો ગઈકાલે આપણે આરટીઓ ક્લાસ 3ના 2016-2017નું જે પેપર જોયું હતું તેમાં 11 ક્વેશ્ચન સુધી આપણે જોયા હતા. તો આ નેક્સ્ટ વિડીયોમાં એટલે કે આ વિડીયોમાં આપણે 12મા ક્વેશ્ચનથી એનું પેપર સોલ્યુશન સ્ટાર્ટ કરીશું. તો ચાલો આગળ વધીએ. 12મો ક્વેશ્ચન જોઈએ. એઝ અ રિઝલ્ટ ઓફ detonation in IC engine, following parameter attains very high value. ડિટોનેશન થાય આઈસી એન્જિનમાં તો કયું પેરામીટરની વેલ્યુ ઘણી બધી વધી જાય છે? શાના કારણે? ડિટોનેશનના કારણે. ડિટોનેશન એ શું કહેવાય પહેલાં તો એ આપણે સમજી લઈએ. બરાબર, ડિટોનેશન કોને કહેવાય? ડિટોનેશન તો ડિટોનેશનમાં જોઈએ આપણે તો ધારો કે આ આપણું આઈસી એન્જિન છે. બરાબર, અહીં વાલ્વ છે, અહીં વાલ્વ છે, અહીં સ્પાર્ક પ્લગ છે. હવે આ બંને વાલ્વ મેં ઓપન બતાવ્યા છે, એકચ્યુઅલી એવું ના હોય. બરાબર, આ ઓપન અને ક્લોઝ છે, વોટ એવર ધ પોઝિશન, આપણે એની સાથે કંઈ લાગતું ઓળખતું નથી અત્યારે. આ વાલ્વ્સની અંદરથી જે પણ એર અને ફ્યુલ આવશે, એર પ્લસ પેટ્રોલ આવશે. બરાબર ને, એર પ્લસ પેટ્રોલ અંદર એન્ટર થશે. હવે થોડા ટાઈમ સુધી આઈસી એન્જિન ચાલુ હોય તો તેની આ જે વોલ હોય તે હીટ થઈ ગયેલી હોય. હવે થાય શું કે આ એર અને પેટ્રોલ અંદર આવે. હવે પેટ્રોલના કણ જો આની સાથે કોન્ટેક્ટમાં આવે, આ વોલની સાથે, તો એનું ટેમ્પરેચર, આ પેટ્રોલના કણ વોલની સાથે કોન્ટેક્ટમાં આવે તો તેનું ટેમ્પરેચર એટલું બધું વધી જાય કે એ જાતે જ અહીંથી ઇગ્નાઇટ થઈ જાય. અહીં ઇગ્નાઇટ થઈ જાય. બરાબર, તો અહીં ઇગ્નાઇટ થઈ જાય તો શું થશે? હવે આ સ્પાર્ક પ્લગની મદદથી ઇગ્નાઇટ થવું જોઈએ. આખું જે કમ્બશનની પ્રોસેસ જે સ્ટાર્ટ થવી જોઈએ તે આ સ્પાર્ક પ્લગમાંથી સ્પાર્ક થાય ત્યાંથી ઇગ્નાઇટ થવું જોઈએ. પરંતુ આ તો અહીંથી જ ઇગ્નાઇટ થઈ ગયું. તો હવે શું પ્રોબ્લેમ આવશે? તો આ જે પિસ્ટન અહીંયા હશે, હવે આ પિસ્ટન ધીમે ધીમે ઉપર જવાનું હશે અને આ ઓલરેડી અહીંયા ઇગ્નાઇટ થઈ ગયું. તો શું થાય? આ પિસ્ટન ઉપર જવા માટે વધારે એનર્જી ખર્ચવી પડે. મીન્સ કે જે સ્ટોક છે તેની અંદર વધારે એનર્જી ખર્ચવી પડે, કેમ કે અહીં ઓલરેડી કમ્બશન થઈ ચૂક્યું છે અને પ્રેશર ઇન્ક્રીઝ થઈ ગયું છે. અહીં કમ્બશન થઈ ગયું છે અને પ્રેશર ઇન્ક્રીઝ થઈ ગયું છે, તેથી ઉપર જવા માટે વધારે એનર્જી ખર્ચવી પડે અને આના કારણે ડબલ સ્પાર્ક થાય. હવે એક જ મિનિટ, આ જરાક છેકી કાઢું. હવે આ જ્યારે અહીં ઉપર આવતું જશે, પિસ્ટન જેમ જેમ ઉપર આવતું જશે તેમ અહીં પણ જ્યારે પિસ્ટન આવી જશે ત્યારે પણ એક સ્પાર્ક થશે. અહીં સ્પાર્ક થશે અને આ ઓલરેડી અહીં સ્પાર્ક થઈ ગયું છે. તો બે ફ્લેમ ફ્રન્ટ હોય. ફ્લેમ ફ્રન્ટ એટલે કે આ મીણબત્તી તમે સળગાવો તો મીણબત્તીનું જે આ ફ્લેમ છે એને ફ્લેમ કહેવાય અને આ જે આગળ પડતો ભાગ છે એ ફ્લેમ ફ્રન્ટ કહેવાય. તો તેવી રીતના અહીં એક ફ્લેમ ફ્રન્ટ ઉપરથી આવશે કેમ કે સ્પાર્ક થયું, અને બીજું ફ્લેમ ફ્રન્ટ એ નીચેથી આવશે કેમ કે અહીં નીચે પણ સળગી ગયું છે. તો આ બે જ્યાં ભેગા થાય ત્યાં થાય ધડાકા. બે ફ્લેમ ફ્રન્ટ ભેગા થાય એમ મીન્સ કે આ એકદમ પ્રેશર ઇન્ક્રીઝ થયેલું આ બાજુથી આવી રહ્યું છે, આ એકદમ પ્રેશર ઇન્ક્રીઝ થયેલું આ બાજુથી આવી રહ્યું છે. આ ફ્લેમ ફ્રન્ટ જ્યાં ભેગા થાય ત્યાં બહુ જ જોરમાં અવાજ આવે, મીન્સ કે ધડાકા થાય, અને એ ધડાકાને કહેવાય નોકિંગ કહેવાય અથવા ડિટોનેશન કહેવાય. બરાબર, આ નોકિંગ અને ડિટોનેશન. એઝ અ રિઝલ્ટ ઓફ detonation in IC engine, following parameters attains very high value. તો શું? તો rate of rise of pressure. This one. તો ક્વેશ્ચન નંબર 12માં આન્સર આવશે બી, રેટ ઓફ રાઇઝ ઓફ પ્રેશર. કેવી રીતના રેટ ઓફ રાઇઝ ઓફ પ્રેશર? કેમ કે અહીંથી બી એક ફ્લેમ ફ્રન્ટ આવશે, અહીંથી ફ્લેમ ફ્રન્ટ આવશે. હવે બે બાજુના પ્રેશર ભેગા થાય તો પ્રેશર જે અટેન થવું જોઈએ તેના કરતાં બી બહુ જ વધુ જાય અને ઘણું સ્પીડમાં વધી જાય. તો આનો આન્સર આવશે એઝ અ રિઝલ્ટ ઓફ detonation in IC engine, following parameters attains very high value. તો રેટ ઓફ રાઇઝ ઓફ પ્રેશર. હવે 13 નંબરનો ક્વેશ્ચન જોઈએ તો ધ એર ફ્યુલ રેશિયો ઓફ ધ પેટ્રોલ એન્જિન ઇઝ કંટ્રોલ્ડ બાય. આ તો બહુ જ ઇઝી છે કે તમે ડાયરેક્ટ અહીં લખી દેશો કાર્બ્યુરેટર. ક્વેશ્ચન નંબર 13માં આન્સર છે ડી, કાર્બ્યુરેટર.
ક્વેશ્ચન નંબર 14 જોઈએ તો થિયોરેટિકલી કરેક્ટ એર ફ્યુલ રેશિયો ફોર પેટ્રોલ એન્જિન ઇઝ ધ ઓર્ડર ઓફ. આ તો તમારે ચોખ્ખું જ યાદ રાખવાનું, કેમ કે ઘણી વાર એક્ઝામમાં ડાયરેક્ટલી પૂછાય છે અને આન્સર આવશે ક્વેશ્ચન નંબર 14માં આન્સર આવશે ડી 15:1. 15:1 એર ફ્યુલ રેશિયો છે, 15:1. ક્વેશ્ચન નંબર 15 જોઈએ તો પોર પોઈન્ટ ઓફ ધ ફ્યુલ ઓઇલ ઇઝ ધ. પોર પોઈન્ટ કોને કહેવાય? તો તેનો આન્સર જોઈએ આપણે તો 15માં બી. ટેમ્પરેચર એટ વિચ ઇટ સોલિડિફાઈસ ઓર કોગ્નેલ્સ. જે ટેમ્પરેચર, હવે પોર પોઈન્ટ એટલે પહેલાં તો તમે આ પોરનો મિનિંગ જાણી લો, બરાબર. પોર કોને કહેવાય? પોર એટલે રેડાવું. ધારો કે આ ગ્લાસ છે, આ ગ્લાસની અંદર પાણી છે. હવે પાણીમાંથી તમે આ બીજા બીકરમાં તમે પાણી રેડી રહ્યા છો, તો તેનો પોર પોઈન્ટ કહેવાય. પોર પોઈન્ટ એટલે કે જે પોઈન્ટે તમે લિક્વિડને રેડી શકો. આ જે સિમ્પલ લેંગ્વેજ, આપણી લેંગ્વેજમાં કહે તો જે પોઈન્ટે, જે ટેમ્પરેચરે લિક્વિડને તમે રેડી શકવા માટે સક્ષમ હોય તેને પોર પોઈન્ટ કહેવાય. અને એ જ પોર પોઈન્ટ મીન્સ કે જે ટેમ્પરેચરે તમે રેડી શકવા માટે સક્ષમ હોય અને જે ટેમ્પરેચરે તે સોલિડિફાઈડ થઈ જાય, આ બે વસ્તુ એક જ છે. પાણીનું ગણીએ, બરાબર. પાણીનું 0 ડિગ્રી સેન્ટીગ્રેડથી વધી જાય તો રેડી શકાય એવું પાણી બની જાય. 0 ડિગ્રી સેન્ટીગ્રેડથી આ બાજુ જતું રહે તો તે બરફ બની જાય, બરાબર. તો પોર પોઈન્ટ એટલે કે જે ટેમ્પરેચરે ઇટ સોલિડિફાઈડ ઓર કોગ્નેલ્સ એટલે કે સોલિડિફાઈ થવાનું સ્ટાર્ટ થઈ જાય. તમે ઘરમાં પોતાને બરફની ડીશ બનતા હોય ત્યારે જોયું હશે કે બહુ જલ્દી તમે ફ્રીજ ખોલીને ચેક કરો 15-20 મિનિટની અંદર, તો તેની અંદર કોગ્નેલ્સ થઈ ગયેલું હોય. મીન્સ કે ઉપર બરફની સપાટી જામેલી હોય, નીચે પાણી જ હોય, બરાબર. તો આની અંદર આવી રીતના સોલિડિફાઈડ કણ બધા થઈ જાય, એને કોગ્નેલ્સ કહેવાય. 16 નંબરનો ક્વેશ્ચન, જનરલ ગેસ ઇક્વેશન ઇઝ. બરાબર. આ જે ક્વેશ્ચન છે એ કેન્સલ્ડ ક્વેશ્ચન છે ફાઇનલ આન્સર કીની અંદર. તો પણ હું તમને થોડું સમજાવી દઉં. PV ઇઝ ઇક્વલ ટુ NRT. આ N જે છે એને G/m કહેવાય. G એટલે માસ ઇન ગ્રામ, ને M એટલે મોલ. ના સોરી મોલેક્યુલર વેઇટ. M એટલે મોલેક્યુલર વેઇટ, બરાબર. તો PV ઇઝ ઇક્વલ ટુ NRT એકદમ જનરલ ગેસ ઇક્વેશન છે, જેમાં આ જે R જે છે ને, R એને કહેવાય યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ. કહેવાય એને. R જે છે યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ કહેવાય. એની વેલ્યુ છે 8.314 કિલોજૂલ પર કેજી કેલ્વિન, બરાબર. PV ઇઝ ઇક્વલ ટુ NRT. હવે આ જ ઇક્વેશનને તમે બીજી રીતે પણ લખી શકો, PV ઇઝ ઇક્વલ ટુ MRT. કેવી રીતના લખી શકાય કે આ જે M છે ને, M થોડીક જગ્યાના પ્રોબ્લેમ છે, કંઈ નહીં, છે કે કાઢું, વેઇટ. હવે આ Nની જગ્યાએ જે છે PV ઇઝ ઇક્વલ ટુ N એટલે G/m લખ્યું, બરાબર. RT આ જે છે યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ છે. હવે એ જ આ G છે તેને એમનું એમ રહેવા દીધું, મીન્સ કે આ માસ થઈ ગયું. અને આ M જે છે આની નીચે લઈ ગયા, R/ મોલેક્યુલર વેઇટ, અને T. તો આ જે આવે R/m તેને કહેવાય કેરેક્ટરિસ્ટિક ગેસ કોન્સ્ટન્ટ. કેરેક્ટરિસ્ટિક્સ ગેસ કોન્સ્ટન્ટ કેમ કહેવાય કે આ પર્ટિક્યુલર ગેસ માટેનો કોન્સ્ટન્ટ બની ગયો. અને આ જે R છે એ યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ. એની વેલ્યુ છે 8.314. અને આ કેરેક્ટરિસ્ટિક ગેસ કોન્સ્ટન્ટ એટલે કોઈ પર્ટિક્યુલર ગેસ માટે, જેમ કે ઓક્સિજન માટેનો ગેસ કોન્સ્ટન્ટ શું થશે, તો 8.314 આ આરની વેલ્યુ હતી તે, અને નીચે એનું મોલેક્યુલર વેઇટ મૂકી દેવાનું 32. આ જો તમે ગણશો તો કંઈક વેલ્યુ આવશે, તે થશે
આર ઓફ O2 એટલે કે કેરેક્ટરિસ્ટિક ગેસ કોન્સ્ટન્ટ ઓફ ઓક્સિજન. આર ઓફ એર માટે તમને ખબર જ હશે કે 8.314 ડિવાઇડેડ બાય 29 એ એરનું મોલેક્યુલર વેઇટ છે, બરાબર. તો આર ઓફ એર 0.287 કિલો જૂલ પર કેજી કેલ્વિન આવું કંઈક આવશે. તો હવે તમને આ સમજાઈ ગયું છે કે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી કેવી રીતના લખાય. પીવી ઇઝ ઇક્વલ ટુ એમઆરટી. આ જીની જગ્યાએ આપણે એમ લખીએ છીએ, બરાબર. એમ અહીં પણ તમે જોઈ શકો છો જી બરાબર એમ. આ જીની જગ્યાએ એમ લખી દો, ચાલો ને, બરાબર. માસ એમ એટલે માસ ઓફ ગેસ, બરાબર. આઈ એમ એટલે મોલેક્યુલર વેઇટ ઓફ પર્ટિક્યુલર ગેસ. આર એટલે યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ. એક બીજી વાત તમને જણાવવાની મારે, આ હું છેકી કાઢું છું કે પીવી ઇઝ ઇક્વલ ટુ એમઆરટીમાં જે પ્રેશર છે એ ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં આવશે, વોલ્યુમ છે એ મીટર ક્યુબમાં આવશે, એન જે છે એ મોલમાં આવશે, આર કિલોજૂલ પર કેજી કેલ્વિનમાં આવશે, કિલોજૂલ પર કેજી કેલ્વિન મોલ. અને આ જે ટેમ્પરેચર છે ને, આ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ. તમે આમાં જ ભૂલ કરશો. ટેમ્પરેચર જે છે એ કેલ્વિનમાં લેવાનું, ટેમ્પરેચર કેલ્વિનમાં લેવાનું. આ સૌથી મોટી ભૂલ નહીં કરવાની. ટેમ્પરેચર જે છે એ કેલ્વિનમાં લેવાનું પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટીમાં. ઓકે, ચાલો તો જનરલ ગેસ ઇક્વેશન વાળો જે ક્વેશ્ચન છે, CNC ડબલ LED કેન્સલ્ડ ક્વેશ્ચન. A temperature of a gas is produced due to, question number 17 જોઈએ તો, temperature of a gas is produced due to kinetic energy of molecules. Temperature of a gas is produced due to kinetic energy of molecules. આ મેં તમને આગળ સમજાવ્યું જ છે કે ગેસ જે હોય છે તે ગેસની અંદર, સોરી અહીંયા આગળ નથી સમજાવ્યું, એ બીજા વિડીયોમાં સમજાવ્યું હતું કે કોઈ પણ ગેસ કશે પણ ભરેલો હોય ને તો તેની અંદર એનું જે ટેમ્પરેચર હોય એ તેની કાઇનેટિક એનર્જી પર ડિપેન્ડ કરે. મોલેક્યુલ્સની જે કાઇનેટિક એનર્જી હોય છે એની પર જ ડિપેન્ડ કરે છે ટેમ્પરેચર ઓફ ગેસ. સિમ્પલ છે ક્વેશ્ચન. અને તમારે આના વિશે વધારે સમજવું હોય તો મારો હીટ ટ્રાન્સફરની અંદર પહેલો જ વિડીયો છે, તો તેની અંદર તમે જોઈ શકો છો કે આ કેવી રીતના આવે છે. હીટ ટ્રાન્સફરને જે કન્ડક્શન ભણાવ્યું છે તેની અંદર આ મેં કવર કર્યું છે. ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ. ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ શું કહે છે? તો ઝીરોથ લો, પહેલાં તો આને ઝીરોથ લો કેમ કહેવાય તે કદાચ તમને તો ખબર જ હશે, તો પણ જણાવી દઉં છું કે પહેલો ફર્સ્ટ લો છે એ પહેલાં આવેલો, અને એને ફર્સ્ટ લો કીધો કે એનર્જી ઇઝ કન્ઝર્વડ. એનર્જી કન્ઝર્વડ એટલે કે એનર્જી ક્યારેય પણ ડિસ્ટ્રોય થતું નથી, તે ફક્ત એકમાંથી બીજામાં ટ્રાન્સફર થાય છે. હવે એના પછી જે લો શોધાયો એ છે ઝીરોથ લો. મીન્સ કે હવે એને કયો નંબર આપવો, તો તેને ઝીરોથ નંબર આપી દીધો, ઝીરોથ લો. ઝીરોથ લો એમ કહે છે કે એક બોડી અહીં છે, બીજી બોડી અહીં છે, અને આ જે છે તે આની સાથે સંતુલનમાં છે, સી બોડી સાથે, અને બી જે સી એ પણ સી બોડી સાથે સંતુલનમાં છે. જો એ સી સાથે સંતુલનમાં હોય, બી એ સી સાથે સંતુલનમાં હોય, તો એ અને બી બંને એકબીજા સાથે સંતુલનમાં છે એમ કહેવાય. બરાબર. તો ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ ઇઝ ડીલ વિથ ક્વેશ્ચન નંબર 18. આન્સર ઇઝ સી. If two systems are both in equilibrium with third system, then they are in equilibrium with each other. બે સિસ્ટમ એ થર્ડ સિસ્ટમ સાથે ઇક્વિલિબ્રિયમમાં છે તો એ બંને સિસ્ટમ પણ એકબીજા સાથે ઇક્વિલિબ્રિયમમાં છે. The efficiency of a Carnot engine depends upon efficiency of Carnot engine. કાર્નોટ સાયકલ વિશે થોડું તમને જણાવી દઉં. આ અહીંથી એમ જાય, અહીંથી એમ જાય, અહીંથી એમ જાય, અહીંથી એમ જાય. એનો પીવી ડાયાગ્રામ છે. આ તો તમારે યાદ જ રાખી લેવાનું કે આમાં શું શું હોય છે, બરાબર. કાર્નોટ સાયકલ છે જનરલી, એક કાર્નોટ જે છે આઈડિયલ સાયકલ છે, બરાબર. આઈડિયલ સાયકલમાં આઈડિયલ પ્રોસેસીસ હોય.
આઈડિયલ પ્રોસેસ કઈ છે તો કે કોન્સ્ટન્ટ પ્રેશર હોય, કોન્સ્ટન્ટ ટેમ્પરેચર હોય. આપણે આ બધુંમાં બહુ ડીલ નહીં કરીએ, ચાલશે. ચાલો છોડો. ક્વેશ્ચન નંબર 19 જોઈએ તો એફિશિયન્સી ઓફ કાર્નોટ એન્જિન ડિપેન્ડ્સ ઓન. એફિશિયન્સી ઓફ કાર્નોટ, આ તો તમને ડાયરેક્ટલી ખબર જ છે, 1 - TL/TH. શાના પર ડિપેન્ડ કરે છે કે બે એન્ડ ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ કરે છે. કાર્નોટ એન્જિનની એફિશિયન્સી બે એન્ડ ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ કરે છે. આ જે ટેમ્પરેચર છે એ હાઈ ટેમ્પરેચર છે, આ જે ટેમ્પરેચર છે લો ટેમ્પરેચર છે. અહીંથી Q1 હીટ આવશે, અહીંથી Q2 હીટ રિજેક્ટ થશે, અહીંથી W આઉટ વર્ક આઉટપુટ મળશે. તો કાર્નોટ એન્જિનની એફિશિયન્સી ડિપેન્ડ્સ અપોન ધ ટેમ્પરેચર ઓફ સોર્સ એન્ડ સિંક. ક્વેશ્ચન નંબર 90, આન્સર ઇઝ D. ક્વેશ્ચન નંબર 20 જોઈએ તો અ સાયકલ કન્સિસ્ટિંગ ઓફ ટુ constant pressure process is known as. Two adiabatic and two constant pressure process. Cycle, two adiabatic and two constant pressure. PV ડાયાગ્રામ જોઈ લઈએ. આ બે કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ છે અને આ બે એડિયાબેટિક પ્રોસેસ છે. તો આ સાયકલને શું કહેવાય? ઓટો સાયકલ, જૂલ સાયકલ, એરિક્સન સાયકલ કે સ્ટર્લિંગ સાયકલ? હવે આ તો તમારે થોડુંક યાદ રાખવું જ પડશે કે આ સાયકલને કેવી રીતના કહેવાય. હવે એકચ્યુઅલી જૂલ બ્રેટન સાયકલ મને ખબર છે. આ ક્વેશ્ચન હું કેવી રીતના સોલ્વ કરું તો હું તમને કહું છું કે જૂલ બ્રેટન સાયકલ મને ખબર છે, બરાબર. આ જૂલ બ્રેટન સાયકલ એ ટર્બાઇન માટેની સાયકલ છે. એનો પીવી ડાયાગ્રામ આવો આવે. આ બે કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ આવે, આ અને આ કોન્સ્ટન્ટ પ્રેશર, અને આ બે એડિયાબેટિક પ્રોસેસ આવે. મેં તમને એક વિડીયો બનાવી આપીશ કે જેની અંદર આ બધી પ્રોસેસોને કેવી રીતના યાદ રાખવાની, મીન્સ કે ઓટો સાયકલ કેવી રીતના યાદ રાખવાની, જૂલ કેવી રીતના યાદ રાખવાની, એરિક્સન સાયકલ કેવી રીતના યાદ રાખવાની, સ્ટર્લિંગ સાયકલ કેવી રીતના યાદ રાખવાની. આને યાદ રાખવાનું બહુ ઇઝી છે. એના માટે એક ટ્રીક બનાવેલી છે મેં, તે તમને મેં એક સેપરેટ વિડીયોમાં બનાવી આપીશ. અ સાયકલ કન્સિસ્ટિંગ ઓફ ટુ એડિયાબેટિક એન્ડ ટુ કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ ઇઝ નોન એઝ. જૂલ બ્રેટન સાયકલ જ કહેવાય, ઓબ્વિયસ છે, કેમ કે ઓટો સાયકલ કેવી આવે તે તમને બતાવી દઉં. ઓટો સાયકલનો પીવી ડાયાગ્રામ જોઈએ તો આ રીતનો હોય છે. ઓટો સાયકલ આ રીતનો હોય. બે કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ હોય. આ બંને કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ છે અને આ બંને એડિયાબેટિક પ્રોસેસ છે. એડિયાબેટિક અને આ કોન્સ્ટન્ટ વોલ્યુમ. ડીઝલ સાયકલનું જોઈએ તો ડીઝલ સાયકલમાં આ ખાલી એરો એમ થઈ જાય. આ જે કોન્સ્ટન્ટ વોલ્યુમ છે એ એમ જ રહે. આ જે છે એ કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ થઈ જાય. કોન્સ્ટન્ટ પ્રેશર, કોન્સ્ટન્ટ વોલ્યુમ, અને આ બે એડિયાબેટિકનું એડિયાબેટિક જ રહે. આ સ્ટર્લિંગ એન્ડ એરિક્સન એ પણ ઇઝી જ છે. સ્ટર્લિંગ એન્ડ એરિક્સન યાદ રાખવા માટે SOEB, શોએબ અખ્તર યાદ રાખવાનું. હવે જે સ્ટર્લિંગ સાયકલ છે એ ઓટો સાયકલ જેવી જ છે અને એરિક્સન સાયકલ છે એ બ્રેટન સાયકલ જેવી છે. અને હું તમને એક સેપરેટ વિડીયોમાં બતાવીશ કે આ કેવી રીતના આવું આવે છે, કેમ કે આ બહુ વિડીયો લાંબો થઈ જશે, બરાબર. એકવીસ નંબરનો ક્વેશ્ચન જોઈએ તો ધીસ ઇઝ અ ટર્મ ફોર ધ રેન્જ ઓફ ટાઇટનેસ ઓર લૂઝનેસ રિઝલ્ટિંગ ફ્રોમ અલાઉન્સિંગ એન્ડ ટોલરન્સિંગ ઇન મેટિંગ પાર્ટ્સ. તો ટાઇટનેસ અને લૂઝનેસ એટલે તો ગુજરાતીમાં જોઈએ તો આપણે કેટલું ટાઈટ છે, કોઈ બોલ્ટ બરાબર ફિટ નહીં થતો હોય તો બરાબર બહુ ટાઈટ હોય. લૂઝનેસ એટલે બોલ્ટ કેટલો ઢીલો પડતો છે. આ ધારો કે વોશર છે એમ માની લો, બરાબર. વોશર છે આ. હવે એની અંદર આ બોલ્ટ તમે નાખશો તો આ બોલ્ટ જે છે એ ઢીલો પડશે આની અંદર, કેમ કે એ આનો ઇનર ડાયામીટર અને આનો આઉટર ડાયામીટર, આનો ઇનર અને આનો આઉટર ડાયામીટર અલગ છે મીન્સ કે એમની વચ્ચે ગેપ છે, તો એને લૂઝ કહેવાય. અને ટાઈટ કોને કહેવાય? મીન્સ કે આનો ડાયામીટર એના કરતાં વધારે હોય તો ટાઈટ કહેવાય. રિઝલ્ટિંગ ફ્રોમ ધ અલાઉન્સી. હવે જે આ લૂઝનેસ ટાઇટનેસ છે અલાઉન્સીસની સાથે કેવી રીતના મેટિંગ પાર્ટ્સની
અલાઉન્સિંગ અને ટોલરન્સ ઇન મેટિંગ પાર્ટ્સ, એના માટે એક ટર્મ્સ આપેલી છે. એ ટર્મ્સને શું કહેવાય? તો તેને કહેવાય ફિટ. ફિટ કહેવાય, ફિટ. ક્વેશ્ચન નંબર 21 આન્સર ઇઝ બી, ફિટ કહેવાય. આને તો તમે ઇઝીલી યાદ રાખો કે ફિટિંગ કેવું છે, બરાબર. ફિટિંગ કેવું છે? ટાઈટ ઓર લૂઝ, આવું પૂછે ને. ટાઈટ ઓર લૂઝ, કપડાં લેવા જાઓ ત્યાં પણ આવે ને, ફિટિંગ કેવું છે? ટાઈટ ઓર લૂઝ. તો ટાઈટનેસ ઓર લૂઝનેસ માટેની ટર્મ કઈ છે? તો ફિટ. આવી રીતના યાદ રાખવાનું. આમાં પણ અલાઉન્સીસ, ટોલેરન્સ, આ જો દરેક એક્ઝામમાં છે ને આ પૂછાય જ છે, બરાબર. મેઇન ટર્મ્સ તમને જણાવી લઉં તો અલાઉન્સીસ, ટોલેરન્સ, ફીટના ટાઈપ છે, ટ્રાન્ઝિશન ફીટ, ફોર્સ ફીટ, બરાબર. બીજા પણ ટાઈપ છે. આ બધી ટર્મ્સ તમને ખબર હોવી જોઈએ, કેમ કે આ પૂછે જ છે. અને આના રિલેટેડ તો એક્ઝામ્પલ્સ પણ પૂછે છે. મીન્સ કે 10.00 ±0.001, આના પરથી તમારે ટોલેરન્સીસ ગણવાનું હોય, એલાઉન્સીસ ગણવાનું હોય. તો આ તો તમને આવડવું જ જોઈએ. આના માટે હું એક સેપરેટ વિડીયો બનાવી દઈશ, કેમ કે આ દરેક એક્ઝામમાં પૂછાય જ છે અને બહુ ઇઝી છે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો હવે ક્વેશ્ચન નંબર 22. ધીસ ઇઝ ધ મેઝર્ડ સાઇઝ ઓફ અ ફિનિશ્ડ પાર્ટ. ફિનિશ્ડ પાર્ટ જે છે તેની મેઝર્ડ સાઇઝ ને શું કહેવાય? તો ફિનિશ્ડ પાર્ટ એટલે એ પાર્ટ છે ઓલરેડી ફિનિશ્ડ થઈ ચૂક્યો છે, એટલે કે રેડી થઈ ચૂક્યો છે, તો તેને એની એકચ્યુઅલ સાઇઝ કહેવાશે. ધીસ ઇઝ ધ મેઝર્ડ સાઇઝ ઓફ ધ ફિનિશ્ડ પાર્ટ, એટલે કે એકચ્યુઅલ સાઇઝ કહેવાશે. હવે આના વિશે થોડું હું તમને સમજાવું. તો કોઈ પણ વસ્તુ ડિઝાઇન થાય, ધારો કે આ શાફ્ટ ડિઝાઇન થયો, બરાબર. હવે એ શાફ્ટને તમે પ્રોડક્શનમાં મોકલશો. હવે આને હું તમને કહું કે ચાલો આનો ડાયામીટર છે 20 સેન્ટીમીટર. આને તમે પ્રોડક્શનમાં મોકલશો અને લેથની ઉપર આની પર ટર્નિંગ કરાવ્યા કરશો, બરાબર. તો એક્ઝેક્ટ 20 સેન્ટીમીટરનો ડાયા તમને ક્યારેય નહીં મળે. ક્યારેય નહીં મળે, કેમ કે તમને ક્યાં તો 20.00000235 આવી રીતનું મળશે, ક્યાં તો 19.000235 આવું મળશે. જો એકદમ એક્યુરસીની વાત કરીએ તો આવું મળશે તમને. તો હવે આના માટેનો ઓપ્શન શું છે? તો હવે તમને કેટલી એક્યુરસી જોઈએ છે એના પર ડિપેન્ડ કરે. ધારો કે મારી કંપની એકદમ ફૂલ્લી સ્ટાન્ડર્ડ કામ કરે છે, જેમ કે આઈફોનની વાત કરીએ. આઈફોનવાળા એકદમ સ્ટાન્ડર્ડ કામ કરે, બરાબર. તો તેની અંદર તમને એની જે બીજી ડિસ્પ્લેની નીચેનું જે પાર્ટ જોઈન્ટ કર્યો હોય તેમાં તમને જીરીક બી ગેપ નહીં જોવા મળશે. મીન્સ કે એ લોકોના માટે શું જરૂરી હોય કે ક્યાં તો 20.00001 આટલું જોઈએ, ક્યાં તો 19.00099 આટલું જોઈએ. એ લોકો આટલા જ પાર્ટ્સ એક્સેપ્ટ કરશે. ક્યાં તમારો પાર્ટ્સ આટલો હશે, મીન્સ કે આ શાફ્ટ છે તે આટલો હશે તો તેમને ચાલી જશે, અથવા આટલો હશે તો તેમને ચાલી જશે. એટલે આ બે સાઇઝની વચ્ચે જ તેઓ એક્સેપ્ટ કરશે આ વસ્તુ. તો આ જે વસ્તુ છે, મીન્સ કે તમારી એક્યુરસી કેટલી છે, તમારું પ્રોડક્શન કેટલું એક્યુરેટ છે, તમારી ક્વોલિટી કેટલી સારી છે, તો તેના માટે આપણે મેન્યુફેક્ચરિંગમાં લિમિટ, ફિટ અને ટોલરન્સ ગણવામાં આવે. તો અમે અહીં જે 20 છે, 20 એ 20ને શું કહેવાય? એ 20 જે છે, જે તમે ડિઝાઇન કરી તેને કહેવાય બેઝિક સાઇઝ. શું કહેવાય? બેઝિક સાઇઝ. હવે આ 20 એ બેઝિક સાઇઝ કહેવાય, પરંતુ તમે જે પાર્ટ્સ બનાવશો તે પાર્ટ્સ બન્યો 20.0001નો, અને આ સાઇઝ તમે માપી. આ જે ક્વેશ્ચન છે તેના આધારે આ સાઇઝ તમે માપી, તો એ સાઇઝને કહેવાય એકચ્યુઅલ સાઇઝ. શું કહેવાય? એકચ્યુઅલ સાઇઝ કહેવાય આને, બરાબર. તો બેઝિક સાઇઝ કોને કહેવાય, એકચ્યુઅલ સાઇઝ કોને કહેવાય, તેના વિશે તમને ખબર પડી ગઈ છે. ફિનિશ્ડ પાર્ટ એટલે આપણો જે બનેલો પાર્ટ છે તેને કહેવાય તેની એકચ્યુઅલ સાઇઝ. હવે આ જે 1 અને 99 છે એ બંને વચ્ચેનો જે ડિફરન્સ હોય ને તેને કહેવાય ટોલેરન્સ. આ જે 0.0001 ને 0.000099 આ બે વચ્ચે ડિફરન્સ તમે જોશો તો 0.0002 આ રીતનો ડિફરન્સ આવે તો આને કહેવાય ટોલરન્સ. આપણે વધારે ડિટેલમાં નહીં જઈએ.
તો તમને સમજાઈ ગયું હશે કે વોટ ઇઝ ધ મેઝર્ડ સાઇઝ ઓફ ધ ફિનિશ પાર્ટની જે મેઝર સાઇઝ છે તેને કહેવાય એકચ્યુઅલ સાઇઝ, ACTUAL એકચ્યુઅલ સાઇઝ. અને જો ડિઝાઇન સાઇઝની વાત કરે તો તેને કહેવાય બેઝિક સાઇઝ. અને ટોલરન્સ ઓર અલાઉન્સીસ given on basic size. આ ક્વેશ્ચન પૂછાયો છે આગળ. given on basic size મીન્સ કે જે ડિઝાઇન સાઇઝ હોય તેની ઉપર જ ટોલરન્સ આપવામાં આવે છે. અ ફોર્સ, ક્વેશ્ચન નંબર 23 જોઈએ તો અ ફોર્સ ઇઝ કમ્પ્લીટલી ડિફાઇન્ડ વેન વી સ્પેસિફાય. ડાયરેક્શન પર જોઈએ, પોઈન્ટ ઓફ એપ્લિકેશન પર જોઈએ અને ડાયરેક્શન પર જોઈએ. ઇઝી જ છે, તમને ખબર પડી જશે કે ડાયરેક્ટ ડી આન્સર આવશે. Question number 24. When trying to turn a key into a lock, following is applied. આ ચાવી છે, આ ચાવીનું માથું છે. હવે આને તમારે એમ ફેરવવું હોય તો તમારે ટોર્ક અપ્લાય કરવો પડે. ટોર્ક અપ્લાય કરવા માટે આ જે પોઈન્ટ છે તેના પર આ રીતનો ફોર્સ લગાડવો પડશે, આ પોઈન્ટ પર આ રીતનો ફોર્સ અપ્લાય પડે અને આને કહેવાય COUPLE, કપલ. કોપ્લાનર ફોર્સ. હવે જો મોમેન્ટ અને કપલમાં તમને ખબર હોવી જોઈએ, બરાબર. આ એક આખી લાકડી છે, બરાબર. આ લાકડીને તમે અહીં દિવાલની અંદર ફિક્સ કરી દીધી છે અને આ લાકડીની ઉપર આ રીતનો ફોર્સ લગાવશો F, તો આ ડિસ્ટન્સ જે છે ધારો કે L છે, તો F ઇન્ટુ L જે છે એને કહેવાય મોમેન્ટ અને કપલમાં તમને ડિફરન્સ ખબર હોવો જોઈએ. વેન યુ આર ટ્રાઇંગ ટુ ટર્ન અ કી ઇન્ટુ અ લોક, ફોલોઈંગ ઇઝ અપ્લાઇડ. શું અપ્લાય કરવામાં આવે છે? કપલ. મળી ગયો આન્સર. The unit of moment of inertia of area મીટર સ્ક્વેર અને તેનો મોમેન્ટ મીટર સ્ક્વેરનો મોમેન્ટ લેવો તો તમને મળશે m⁴. This is the moment of inertia of the area. Moment of inertia of the area. એરિયા છે, તેનો મોમેન્ટ છે, તેનો ઇનર્શિયા છે, તો m⁴ થઈ જશે. ઇઝી જ છે, તમને ખબર જ હશે આ. સો આન્સર ઇઝ B. Question number 26. The angle which an inclined plane makes with the horizontal when the body placed on it's about to move down is knowing an angle as. inclined plane છે, તેનો horizontal સાથેનો angle when a body placed on it about to move down. હવે આ બોડી નીચે ખસવાની તૈયારીમાં હોય તો તેને ત્યારે આ એંગલને લિમિટિંગ એંગલ ઓફ ફ્રિક્શન કહેવાય. ક્વેશ્ચન નંબર 26 આન્સર ઇઝ લિમિટિંગ ફ્રિક્શન. સોરી લિમિટિંગ ફ્રિક્શન કોને કહેવાય તે પણ હું જણાવું. અને એકચ્યુઅલી આનો આન્સર છે રિપોઝ, એંગલ ઓફ રિપોઝ કહેવાય. વેઇટ, હું તમને સમજાવું છું. થોડુંક નીચે જતા રહીએ. આખું ફ્રિક્શન વિશે થોડું જણાવી દઉં. આ જે બોડી છે, આ બોડી ફ્રિક્શનવાળી સરફેસ પર છે. અહીં તમે ફોર્સ F લગાડશો અને એની રિએક્શન R ઉપરની તરફ આવેલી હોય. અહીંયા તમે ફોર્સ F લગાડશો તો ફ્રિક્શન ફોર્સ જે છે આ ડાયરેક્શનમાં લાગશે. ફ્રિક્શન ફોર્સ આ ડાયરેક્શનમાં લાગશે, બરાબર, FR. તો આ ફ્રિક્શન ફોર્સને તમે અહીં લઈ શકો, આ રિએક્શનને અહીં લઈ શકો છો. અહીં તમે એક આ જે શું કહેવાય બળોના ચતુષ્કોણનો નિયમ તમે જાણો છો, તેના આધારે આપણે અહીં એક આ રીતનું બનાવ્યું. અને આ જે રિઝલ્ટન્ટ આવશે એ રિઝલ્ટન્ટનો જે રિએક્શન સાથેનો એંગલ હશે તેને કહેવાય લિમિટિંગ એંગલ ઓફ ફ્રિક્શન. લિમિટિંગ એંગલ ઓફ ફ્રિક્શન. આપણે જે પેલું tan μ = tan θ લઈએ ને,
મ્યુ ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા. એમાં જે આ થીટા છે ને તે આયરો આ થીટા છે, લિમિટિંગ એંગલ ઓફ ફ્રિક્શન, અને મ્યુ એ કોફિશિયન્ટ ઓફ ફ્રિક્શન છે. હવે લિમિટિંગ એંગલ ઓફ ફ્રિક્શન એનું ફંક્શન શું? તો તમે જ્યારે બી અહીંયા ફોર્સ લગાડશો આ એફ, તે ફોર્સ જ્યાં સુધી એટલો બધો નહીં વધી જાય કે એનો ફ્રિક્શન ફોર્સને ઓવરકમ કરી જાય, ત્યાં સુધી આ બોડી એના ફોર્સની ડાયરેક્શનમાં આગળ વધશે નહીં. તો આ તમે હવે અહીં જે પોઝિશન છે હું તમને ધીમે ધીમે બતાવીશ નીચે, એક જ મિનિટ. આ જે પોઝિશન છે તે સ્ટાર્ટિંગમાં આ રિએક્શન તો એની રિએક્શનની જેટલું વેલ્યુ છે એટલું જ રહેવાનું છે, બરાબર. તમે સ્ટાર્ટિંગમાં થોડોક ઓછો ફોર્સ લગાડશો, બરાબર, તો આ ઓછા ફોર્સના લીધે આ તમારો લિમિટિંગ એંગલ ઓફ ફ્રિક્શન આટલો થશે, બરાબર. હવે થોડો વધારે ફોર્સ લગાડ્યો તો આ ફ્રિક્શન ફોર્સની વેલ્યુ વધી જશે. આ લિમિટિંગ એંગલ ઓફ ફ્રિક્શન થીટાની વેલ્યુ વધી. જેમ જેમ તમે ટેન થીટામાં થીટાની વેલ્યુ વધારતા જશો તેમ તેમ તમે મ્યુને તો કંઈ ફેર નહીં પડે, પરંતુ જેમ જેમ તમે આ થીટાની વેલ્યુ વધારતા જશો તેમ તેમ તમારો જે ફોર્સ વધતો જશે, બરાબર. ફોર્સ વધતો જશે તેમ તેમ થીટાની વેલ્યુ વધતી જશે, અને એક સમય એવો આવશે, મીન્સ કે એક થીટાની વેલ્યુ એવી આવશે કે તે થીટાની વેલ્યુથી જો થીટાની વેલ્યુ વધશે, મીન્સ કે આ જે થીટા 1 વેલ્યુ છે, આ થીટા 2 વેલ્યુ છે, જો થીટા 2ની વેલ્યુ થીટા 1 એટલે કે આ જે લિમિટિંગ એંગલ ઓફ ફ્રિક્શન છે તેનાથી જો થીટા 2ની વેલ્યુ વધી જશે, મીન્સ કે તમારો એફ અપ્લાઇડ વધી જશે એફ ફ્રિક્શન કરતાં, તો શું થશે? તમારી બોડી આગળ વધવા લાગશે. તો લિમિટિંગ એંગલ ઓફ ફ્રિક્શનનો મતલબ તમને ખબર પડ્યો, એક એવો એંગલ કે જે એંગલ ક્રોસ નહીં થાય ત્યાં સુધી તમારી બોડી તમે એપ્લાઇડ કરેલા ફોર્સની ડાયરેક્શનમાં આગળ વધશે નહીં. તો આ તો લિમિટિંગ એંગલ ઓફ ફ્રિક્શન. લિમિટિંગ એંગલ ઓફ ફ્રિક્શન આપણે જોઈ લીધું. તો હવે એંગલ ઓફ રિપોઝ જોઈશું. આ એક થીટા છે, બરાબર, આ થીટા. હવે ધારો કે આ જે થીટા 1 છે એ થીટા 1 પહેલાં ધારો કે થીટા 1ની વેલ્યુ 20 ડિગ્રી છે, સોરી સેન્ટીગ્રેડની આવે 20 ડિગ્રી છે. આ 20 ડિગ્રીએ તમે આ બ્લોક્સને 20 ડિગ્રીવાળા સરફેસની ઉપર મૂકશો તો એનો ફ્રિક્શન ફોર્સ એટલો બધો હશે કે આ પોતાના વેઇટના કારણે નીચેની તરફ ધસી નહીં જાય. પરંતુ એક થીટા એવો આવશે કે ધારો કે 45 ડિગ્રી, તમે 45 ડિગ્રી પર આ સરફેસની ઉપર બ્લોક મૂકશો તો આ બ્લોક્સ ત્યાં સરફેસની ઉપર અટકેલો નહીં રહેશે, પરંતુ નીચેની તરફ ગતિ કરવા લાગશે. તો આ જે થીટા ઇઝ ઇક્વલ ટુ 45 છે તેને કહેવાય એંગલ ઓફ રિપોઝ, બરાબર. તો એંગલ ઓફ રિપોઝ કોને કહેવાય? એક એવો એંગલ કે જે એંગલ ઉપર રાખેલી સપાટી પર જો કોઈ બ્લોક રાખેલો હોય, એક એવો એંગલ કે જે એંગલ પર જે સપાટી છે તેની પર જો તમે બ્લોક રાખો અથવા કોઈ વસ્તુ રાખો અને તે વસ્તુ ત્યાં ટકી ન રહેતા ઓટોમેટિકલી નીચે તરફ ગતિ કરવા લાગે તો તેને કહેવાય એંગલ ઓફ રિપોઝ. એંગલ ઓફ રિપોઝ, ધ એંગલ વિચ inclined plane makes with horizontal when a body placed on it. જ્યારે પણ તેની ઉપર બોડી મૂકવામાં આવે, it is about to move down, એટલે કે તે નીચે સરી પડવાની તૈયારીમાં જ હોય અને અથવા સરી પડવાનું સ્ટાર્ટ કરી દે તો તેને કહેવાય એંગલ ઓફ રિપોઝ. બે વસ્તુ તમને અહીં ખબર પડી, એક એંગલ ઓફ રિપોઝ અને બીજું લિમિટિંગ એંગલ ઓફ ફ્રિક્શન. ઓકે, ચાલો તો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 27 જોઈએ તો હુક્સ લો હોલ્ડ્સ ગુડ અપ ટુ. હુક્સ લો ક્યાં સુધી સારી રીતે કામ કરે છે? અપ ટુ ધ ઇલાસ્ટિક લિમિટ, અપ ટુ ધ લિમિટ ઓફ પ્રોપોર્શનાલિટી, અપ ટુ યીલ્ડ પોઈન્ટ ઓર અપ ટુ ધ બ્રેકિંગ પોઈન્ટ. પહેલાં તો આ બધા પોઈન્ટ તમને ખબર હોવા જોઈએ અને આન્સર તો ખબર જ છે કે ઇટ ઇઝ અપ ટુ અ લિમિટ ઓફ પ્રોપોર્શનાલિટી. તો આપણે
ડાયાગ્રામ જોઈ લઈએ. ડાયાગ્રામ કંઈક આવો આવશે. આ જે છે સિગ્મા સ્ટ્રેસ છે, આ જે છે એપ્સાઇલન સ્ટ્રેસ છે. હવે અલગ અલગ પોઈન્ટ દર્શાવવા માટે અલગ અલગ પોઈન્ટનો ઉપયોગ કરીશ, અલગ અલગ કલરવાળી પેનનો ઉપયોગ કરું. આ પોઈન્ટ તમારે ગોખી જ કાઢવાના કે કયા પોઈન્ટ છે. જનરલી ઇઝી છે, યાદ રહી જાય. આ કયો ડાયાગ્રામ કહેવાય? તો સ્ટ્રેસ સ્ટ્રેનનો ડાયાગ્રામ કહેવાય. અને આ કેવી રીતના મેળવવામાં આવે? તો એક સ્પેસિમેન લેવામાં આવે. સ્પેસિમેન જે છે એ સ્પેસિમેનને આ બાજુથી બી ને આ બાજુથી બંને બાજુથી ખેંચવામાં આવે. મીન્સ કે લોડ લગાડવામાં આવે એફ, અને એ એફ અને આ એરિયા ઉપર કેલ્ક્યુલેટ કરવામાં આવે. તો એફ બાય એ તમને મળશે સિગ્મા. આ સિગ્માની વેલ્યુ લખવામાં આવે આ એક્સિસ પર, અને આ જે ફોર્સ તમે લગાડશો એટલે ધીમે ધીમે આની લેન્થમાં વધારો થશે, અને એ જે લેન્થ આવે તે ચેન્જ ઇન લેન્થ અપોન જે ઓરિજિનલ લેન્થ હતી તેના આધારે એપ્સાઇલનની વેલ્યુ કેલ્ક્યુલેટ કરવામાં આવે, અને એ એપ્સાઇલનની વેલ્યુ અહીં મૂકવામાં આવે, અને અહીં સિગ્માની વેલ્યુ લેવામાં આવે. તો આ બધા પોઈન્ટ તમને મળશે આવી રીતના. આ બેઠો આવો કર્વ્સ તમને મળશે. આવો કર્વ્સ ક્યારે મળશે? જ્યારે માઇલ્ડ સ્ટીલ પર એક્સપેરિમેન્ટ કરવામાં આવે ત્યારે. આ પણ ધ્યાનમાં રાખજો, બરાબર. તો હવે ધીમે ધીમે અહીંથી લોડ આપવાનું ચાલુ કર્યું, તેમ તેમ તમારા માઇલ્ડ સ્ટીલના લેન્થ પણ વધવા લાગી. એક એવો પોઈન્ટ આવશે કે જ્યાં સુધી જ હુક્સનો લો જે છે એ વેલિડ હશે. એને કહેવાય પ્રોપોર્શનાલિટી લિમિટ. બરાબર જ હતો સ્પેલિંગ. પ્રોપોર્શનાલિટી લિમિટ અથવા પ્રોપોર્શનાલિટી પોઈન્ટ કહેવાય. હુક્સ લો શું છે? અપ ટુ ધ પોઈન્ટ સિગ્મા ઇઝ પ્રપોર્શનલ ટુ એપ્સાઇલા. આને કહેવાય હુક્સ લો. તમારો જે સ્ટ્રેસ છે એ સ્ટ્રેનની પ્રોપોર્શનલમાં હશે, તો એને કહેવાય હુક્સ લો. હુક્સ લો વેલિડ અપ ટુ ધ પ્રોપોર્શનાલિટી લિમિટ, અને આના પરથી સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ઈ એપ્સાઇલા. આ ઇક્વેશન આવે. ઈ જે છે તેને કહેવાય યંગ મોડ્યુલસ. આ જે ઈ છે એ કહેવાય યંગ મોડ્યુલસ. બીજા પોઈન્ટ વિશે તમને સમજાવી દઉં. લિમિટ ઓફ પ્રોપોર્શનાલિટીથી તમે જેમ જેમ આગળ વધશો તેમ પોઈન્ટ આવશે ઇલાસ્ટિક લિમિટ. ઇલાસ્ટિક લિમિટથી આગળ જશો, મીન્સ કે ઇલાસ્ટિક લિમિટ સુધી જો તમે સ્પેસિમેનને ખેંચ કરો, એટલે ફોર્સ આપ્યા કરો અને પછી છોડી દો ને, ઇલાસ્ટિક લિમિટ સુધી જો ખેંચો અને છોડી દો તો પાછો એ પોતાની પોઝિશન પર આવી જશે. એટલે અહીંયા આવી જશે. રબર લીધું, રબરને ખેંચ્યું, પછી છોડી દેશો તો પાછું પોતાની જગ્યાએ આવી જશે. તો તેવું છે અહીંયા સુધી, ઇલાસ્ટિક લિમિટ સુધી. પરંતુ જો ઇલાસ્ટિક લિમિટની બહાર તમે ખેંચ્યું તો શું થશે? ઇલાસ્ટિક લિમિટની બહાર તમે જો ધારો કે અહીં સુધી ખેંચી લીધું તો પાછો રિકવર પેલા સેમ માર્ગે નહીં થશે, પરંતુ આ માર્ગે રિકવર થશે, અને આટલી સ્ટ્રેન તમને જોવા મળશે અંદર. એટલે આટલું જે લાંબુ થયું તો આટલું, ધારો કે 0.1 mm લાંબુ થયું તો 0.1 mm લાંબુ થયેલું જ રહેશે. પછી એ પાછું જેટલી ઓરિજિનલ સાઇઝ હતી ત્યાં સુધી એ નહીં આવે. તો એટલે આને કહેવાય ઇલાસ્ટિક લિમિટ. અને અહીંયા પછી આવશે અપર યીલ્ડ પોઈન્ટ. યીલ્ડ એટલે ભરાડવું. તમારો હાથ ખેંચે, બરાબર, કોઈક તો થોડા ટાઈમ સુધી ખેંચે તો વાંધો નહીં. પછી એક ટાઈમ એવો આવશે કે તમે જોરથી ભરાડો પાડશે, ભાઈ બહુ થયું, હવે જો ખેંચશે તો મારો હાથ તૂટી જ જશે. તો આ એટલે કહેવાય અપર યીલ્ડ પોઈન્ટ. યીલ્ડ એટલે ભરાડવું. યીલ્ડ એટલે ભરાડવું. જે ટાઈમે તમે ભરાડવાનું સ્ટાર્ટ કરો, મટીરિયલ ભરાડવાનું સ્ટાર્ટ કરે કે ભાઈ હવે કંઈક કરશે તો મારામાં ડિફોર્મેશન આવી જશે. તો એ અપર યીલ્ડ પોઈન્ટ. અને પછી નીચે આવશે લોઅર યીલ્ડ પોઈન્ટ. એનાથી તમે આગળ વધશો તો આ આવશે અલ્ટિમેટ સ્ટ્રેસ. એટલે તમારું મટીરિયલ મેક્સિમમ કેટલો સ્ટ્રેસ જનરેટ કરી શકે છે. આ બધા પોઈન્ટ્સની અંદર જોશો તો આ પોઈન્ટ સૌથી ઉપર છે, એકદમ ટોચનો પોઈન્ટ. એટલે કે અલ્ટિમેટ સ્ટ્રેસનો પોઈન્ટ, અલ્ટિમેટ સ્ટ્રેસ. અને એના પછી જે છે તે તમારી સ્ટ્રેસની વેલ્યુ ઓટોમેટિક ઘટી જશે. અને પછી આવશે બ્રેકિંગ પોઈન્ટ. આ પોઈન્ટ આગળ તમારો જે સ્પેસિમેન છે એ તૂટી જશે, એટલે કે બ્રેક થઈ જશે. હવે એક ક્વેશ્ચન પૂછાય છે આ બ્રેકિંગ પોઈન્ટ પર, તો તે તમને કહી દઉં.
કે આ જે આપણો સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ છે અથવા સ્ટ્રેસ સ્ટ્રેનનો જે એક્સપેરિમેન્ટ છે, એ એક્સપેરિમેન્ટની અંદર તમારો જે સ્પેસિમેન બ્રેક થાય છે એ બ્રેકિંગ સ્ટ્રેસની જે વેલ્યુ છે એ લેસ ધેન અલ્ટિમેટ સ્ટ્રેસ. આ જે બ્રેકિંગ સ્ટ્રેસની વેલ્યુ છે ઓલવેઝ લેસ ધેન અલ્ટિમેટ સ્ટ્રેસ હોય છે. આ એક ઇમ્પોર્ટન્ટ પૂછાય છે. બ્રેકિંગ સ્ટ્રેસની વેલ્યુ જે છે અલ્ટિમેટ સ્ટ્રેસ કરતાં ઓછી હોય છે. તમે જોઈ શકો છો આ બ્રેકિંગ સ્ટ્રેસ છે, અલ્ટિમેટ સ્ટ્રેસ છે, આની વેલ્યુ આના કરતાં ઓછી જ છે. તો ક્વેશ્ચન નંબર 27 આપણે જોઈએ. હુક્સ લો ગુડ્સ હોલ્ડ્સ ગુડ્સ અપ ટુ લિમિટ ઓફ પ્રોપોર્શનાલિટી. ક્વેશ્ચન નંબર 28 જોઈએ. તો ડિફોર્મેશન પર યુનિટ લેન્થ ઇન ધ ડાયરેક્શન ઓફ ફોર્સ ઇઝ નોન એઝ સ્ટ્રેન. પહેલાં જ કીધું તમને અત્યારે આગળ ડેલ્ટા એલ બાય એલ એને કહેવાય સ્ટ્રેન. ડેલ્ટા એલ એટલે L2 માઇનસ L1, એલ એટલે એની ઓરિજિનલ લેન્થ. ધારો કે અહીંયા આ 5 હતી પછી 10 થઈ ગઈ, તો ચેન્જ કેટલો આવ્યો 5નો, અને ઓરિજિનલ લેન્થ કેટલી હતી 5ની, તો સ્ટ્રેન થશે 1. એક્ઝામમાં ડાયરેક્ટલી ક્વેશ્ચન પૂછાય કે સ્ટ્રેનનો યુનિટ શું, તો નો યુનિટ. કેમ કે આ 5 એ બી સેન્ટીમીટરમાં, આ 5 એ બી સેન્ટીમીટરમાં, સેન્ટીમીટર અથવા મીટરમાં, ઉપર નીચે બંને યુનિટ ઉડી ગયા એટલે યુનિટ લેસ. ક્વેશ્ચન નંબર 29 જોઈએ. તો ઇન ધ ટેન્સાઇલ ટેસ્ટ ઓન માઇલ્ડ સ્ટીલ સ્પેસિમેન. જોયો ને આપણે આગળ પેલો ટેન્સાઇલ ટેસ્ટ માઇલ્ડ સ્ટીલ સ્પેસિમેનનો, એ ટેન્સાઇલ સ્ટ્રેસની વાત કરते. ધ બ્રેકિંગ સ્ટ્રેસ કમ્પેર ટુ અલ્ટિમેટ સ્ટ્રેસ ઇઝ લે. ક્વેશ્ચન આમાં જ આવી ગયો. અલ્ટિમેટ બ્રેકિંગ સ્ટ્રેસ જે છે એ વધારે હોય છે આની અંદર, બરાબર. પેલો જે ક્વેશ્ચન હતો તે થોડોક મેં ઊંધો પૂછ્યો હતો, બરાબર. ધ બ્રેકિંગ સ્ટ્રેસ પાછો એકવાર કર્વ દોરી લે તેથી તમને ખબર પડી જાય. અહીંથી એમ આવશે, અહીંથી એમ, અહીંથી એમ, આ રીતે જશે. અલ્ટિમેટ સ્ટ્રેસ પોઈન્ટ, બ્રેકિંગ સ્ટ્રેસ પોઈન્ટ. બ્રેકિંગ સ્ટ્રેસ, આ જે બ્રેકિંગ સ્ટ્રેસ છે એઝ કમ્પેર ટુ અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેસ, અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેસ કરતાં, સોરી મોરની ઓછું જ આવે, લેસ, બરાબર. બ્રેકિંગ સ્ટ્રેસની વેલ્યુ અલ્ટિમેટ સ્ટ્રેસ કરતાં લેસ જ હોય છે. બીજો ક્વેશ્ચન જોઈએ આપણે. ક્વેશ્ચન નંબર 30. ધ નેચરલ એક્સિસ ઓફ ધ ક્રોસ સેક્શન ઓફ અ બીમ ઇઝ ધેટ axis at which the bending stress is. Natural axis of the cross section of a beam. આ એક બીમ છે, તેનો ક્રોસ સેક્શન આવ્યો, ક્રોસ સેક્શન. એક્સિસ એટ વિચ ધ બેન્ડિંગ સ્ટ્રેસ, ન્યુટ્રલ એક્સિસ પર બેન્ડિંગ સ્ટ્રેસની વાત કરે. આ ન્યુટ્રલ એક્સિસ તમારા બેન્ડિંગ માટેનું ઇક્વેશન છે ને, મોટે ભાગે બધાને ભણાવ્યું હોય. આ રીતનું ઇક્વેશન છે, બેન્ડિંગ ઓફ બીમ્સ. આ રીતનું ઇક્વેશન છે, તેમાં આ જે નેચરલ એક્સિસ છે, આ નેચરલ એક્સિસની ઉપર બેન્ડિંગ સ્ટ્રેસ 0 હોય. સિમ્પલ છે કે નેચરલ એક્સિસ ઉપર બેન્ડિંગ સ્ટ્રેસ 0 હોય. ક્વેશ્ચન નંબર 30. ક્વેશ્ચન નંબર 30 આન્સર ઇઝ એ, બરાબર. કે બેન્ડિંગ સ્ટ્રેસની વેલ્યુ આ નેચરલ એક્સિસ પર 0 કન્સિડર કરવામાં આવે છે. આપણે એક્ઝેપ્શન તરીકે લીધેલું છે. જ્યારે આ પેલી થિયરી ડિરાઈવ કરો ને, સિગ્મા બાય વાય ઇઝ ઇક્વલ ટુ એમ બાય આઈ ઇઝ ઇક્વલ ટુ ઈ બાય આર. આ થિયરી તમે જ્યારે ડિરાઈવ કરો તેની અંદર એક્ઝેપ્શન તરીકે લેવામાં આવે છે કે જે નેચરલ એક્સિસ છે તેના ઉપર બેન્ડિંગ સ્ટ્રેસની વેલ્યુ છે એ 0 છે. ક્વેશ્ચન નંબર 31 જોઈએ. તો ધ એક્ઝામ્પલ ઓફ સ્પેરિકલ પેર તો તમને ડાયરેક્ટ જ આવી જવું જોઈએ કે બોલ બેરિંગ, રોલર બેરિંગ, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ.
આ બહુ ઇઝી જ છે. સ્પેરિકલ પેર એટલે એમ પેલો નીચે આમ ગોળો જેવો હોય, જોયસ્ટિક યાદ રાખવાની, ગેમ રમતા હોય જોયસ્ટિક ખબર હોય, અને આ આજુબાજુ આ રીતનું ચોરસનું ખાનું બનાવેલું હોય ને તેની અંદર આ જે ગોળો જેવો હોય, તો બોલ એન્ડ સોકેટ જોઈન્ટ છે તેને સ્પેરિકલ પેર કહેવાય. ક્વેશ્ચન નંબર 31 આન્સર ઇઝ સી. ઓકે, સો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. નેક્સ્ટ વિડીયોમાં આપણે થોડા બીજા ક્વેશ્ચન્સ જોઈશું. મેં તમને થોડું વધારે ડિટેલ્સમાં સોલ્યુશન આપું છું. જો તમારે બહુ વધારે પડતું ડિટેલ્સમાં સોલ્યુશન પર બહુ ધ્યાન નહીં આપવું હોય તો તમે આપણા વિડીયોને 1.5 અથવા 2ની સ્પીડમાં તમે જોઈ શકો છો, જેથી તમારે બહુ વધારે ટાઈમ સ્પેન્ડ નહીં કરવો પડે આ બધી વસ્તુ પર. એમ તો ઇઝી છે આ બધું, પરંતુ હું થોડું ડિટેલ્સમાં સોલ્યુશન આપું છું. ઓકે, સો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. So please like, share and subscribe my channel Sinhal's Academy.